તો મિત્રો આજના લેક્ચરના અંદર આપણે લેક્ચર નંબર 11ના અંદર વિદ્યુત ડાયપોલને લગતા સ્વાધ્યાય ઉદાહરણના જે બે દાખલા છે ગણીશું, સાથે સાથે ધ્રુવીય અણુઓ અને અધ્રુવીય અણુઓની ચર્ચા કરીશું. લાસ્ટ લેક્ચરના અંદર આપણે વિદ્યુત ડાયપોલ એટલે શું તેના વિશેની સમજૂતી મેળવી, વિદ્યુત ડાયપોલ માટે અક્ષ પરના કોઈપણ બિંદુ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું હોય તેની માહિતી મેળવી, અને વિદ્યુત ડાયપોલની વિષુવરેખા પરના કોઈપણ બિંદુ માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું હોય તેની માહિતી મેળવી. તો એ બંને સૂત્રો હું બોર્ડ પર લખી રાખું જેથી દાખલામાં તમને ખ્યાલ આવે. તો વિદ્યુત ડાયપોલની અક્ષ માટે આપણે શું સૂત્ર મેળવ્યું તમને યાદ હોવું જોઈએ, બરાબર. તો અક્ષ માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E સદિશ બરાબર 2kp છેદમાં r³ ઇન્ટુ p કેપ, બરાબર છે. તે જ પ્રમાણે વિષુવરેખા માટે આપણે સૂત્ર શું મેળવ્યું વિદ્યુત ક્ષેત્રનું E સદિશ બરાબર -kp બાય r³ ઇન્ટુ p કેપ. આ બંને સૂત્રો તમે અભ્યાસ કરી ચૂક્યા છો આગળના લેક્ચરના અંદર, તમને ખ્યાલ જ હશે. બંને થિયરીઓ IMP છે, તેમાંથી થિયરી પૂછાય છે એટલે કે તૈયાર કરી નાખવાની છે. બંને વચ્ચેનો સંબંધ પણ હું તમને લાસ્ટ લેક્ચરમાં કહ્યો કે સમાન અંતર r માટેના કોઈ પણ બિંદુ માટે આ બંને વચ્ચેનો સંબંધ શું છે, તો અક્ષ પરના વિદ્યુત ક્ષેત્ર એ વિષુવરેખા કરતાં બમણો હોય. આના ઉપરથી પણ દાખલો પૂછાઈ શકે છે, એટલે એ પણ તમને આવડવો જોઈએ. અથવા કોઈ પણ દાખલો એવો પૂછેલો હોય આ બંને શોધવાના કયા હોય, તો અક્ષ માટે શોધો, સમાંતર માટેનો દાખલો હોય અક્ષ માટેનો શોધી બમણો કરી નાખો, જે આજના આપણે દાખલામાં કરીશું, બરાબર. એટલે આ બંને સૂત્રો આવડવા જોઈએ. સાથે બીજું શું કીધું હતું કે 1/r³ સમપ્રમાણમાં છે વિદ્યુત ક્ષેત્ર કોનું, વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર 1/r³ સમપ્રમાણમાં હોય છે, જે આપણે આગળ વિદ્યુત ભારો માટે 1/r² માટે કહ્યું હતું. 1/r² સમપ્રમાણમાં છે એવું કહેતા હતા. વિદ્યુત ડાયપોલ માટે એ શું કહીશું 1/r³ સમપ્રમાણમાં હોય છે. આ ખાસ ધ્યાન આપવાનું છે. p કેપ શું દર્શાવે છે, તો તે દિશા વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશાના સંદર્ભમાં વિદ્યુત ક્ષેત્રની દિશા આપણે બતાવવાની છે, કેમ કે આપણે વિદ્યુત ડાયપોલની વાત કરતા હોઈએ છીએ. તો મિત્રો આજના લેક્ચરના અંદર આપણે પહેલાં ધ્રુવીય અને અધ્રુવીય અણુઓની ચર્ચા કરીએ. તો ધ્રુવીય અણુઓ કોને કહેવાય, પોલાર, અને અધ્રુવીય એટલે નોન પોલાર. ધ્રુવીય અણુઓ એટલે શું, તો આ ટોપિક ડાયપોલને લગતું છે એટલા માટે અહીંયા લઈએ છીએ. ધ્રુવીય અણુઓ, ધ્રુવો, જેને ધ્રુવો હોય, બે ધ્રુવો ધરાવતા અણુઓ હોય તેને આપણે ધ્રુવીય અણુઓ કહેવાય. સિમ્પલ કોન્સેપ્ટમાં કહી શકીએ, કેમ કે ડાયપોલને બે ધ્રુવો હતા ને, એક +q ને એક -q, બે વિદ્યુત ભારો એટલે બે ધ્રુવો કહી શકાય, બરાબર. તો એવા કેટલાક અણુઓ છે, કે જેમાં ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો એકબીજા પર સંપાત થતા નથી. એનું મતલબ એકબીજા પર સંપાત નથી થતા, એનો મતલબ કંઈક અંતરે હોય છે. તો એક +q ને એક -q કંઈક અંતરે હોય તો ડાયપોલ બની જાય. એટલે કે એવા અણુઓને ધ્રુવીય અણુઓ કહેવાય. ધ્રુવીય અણુઓ એટલે કે પોલાર અણુઓ કોને કહેવાય, તો એવા અણુઓ કે જેમના ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો એકબીજા પર સંપાત થતા નથી, તો તેવા અણુઓને ધ્રુવીય અણુઓ કહે છે. એવા અણુઓ કે જેમના ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો વિદ્યુત ભારના કેન્દ્રો એકબીજા પર સંપાત થતા નથી, તેવા અણુઓને પોલાર એટલે કે ધ્રુવીય અણુઓ કહે છે. એટલે ઉદાહરણ તરીકે કયા હોય એવા અણુઓ, દાખલા તરીકે HCl, NaCl, H2O, આવા ઘણા બધા અણુઓ છે જેમના ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો એકબીજા પર સંપાત નથી થતા. માની લઈએ HClનું ઉદાહરણ લઈએ, તો અહીંયા H+ હોય, એનાથી કંઈક અંતરે Cl- હોય. મતલબ કે જુઓ, આ બંને એક ધન છે ને એક ઋણ છે, એ ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો એકબીજા પર સંપાત નથી, કંઈક અંતરે છે, r જેટલું અંતર છે. મતલબ કે આ ધ્રુવીય અણુ કહેવાય. આ ડાયપોલ રચે છે કેમ કે એક પ્લસ અને એક માઇનસ છે. તો કહી શકીએ કે આવા અણુઓ કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવે છે.
તમને આપણે એમસીક્યુમાં પૂછાય નીચેનામાંથી ખાલી જગ્યા અણુ એ ધ્રુવીય અણુ છે તો એક્ઝામ્પલ યાદ હોવું જોઈએ, અથવા તો નીચેનામાંથી કયા અણુઓ કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવે છે? ધ્રુવીય અણુઓ, કેમ કે તેમના ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એ એકબીજા પર સંપાત થતા નથી. એનો મતલબ કે તેઓ ડાયપોલ મોમેન્ટ ધરાવે છે, પણ કેવી ડાયપોલ મોમેન્ટ? કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, એટલે કાયમી એકબીજાથી દૂર હોય છે. કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવતા અણુઓને ધ્રુવીય અણુઓ કહેવાય. હવે આની વ્યાખ્યા, તેનું કન્સેપ્ટ, તેના ઉદાહરણ તમને ખ્યાલ આવી ગયા હશે. એક્ઝામ્પલ પણ યાદ રાખો, પૂછી શકાય એવા એક્ઝામ્પલ છે. તે જ પ્રમાણે અધ્રુવીય અણુઓ એટલે કે નોન પોલાર અણુઓ, અધ્રુવીય અણુઓ, નોન પોલાર અણુઓ જેને આપણે કહી શકીએ છીએ. તો જેમ ધ્રુવીય હતા તો એકબીજા પર સંપાત ન થતા અને દૂર રહેતા હતા, એટલે કે ધ્રુવો બનાવતા હતા. અધ્રુવીય છે એનો મતલબ કે ધ્રુવો બનાવતા નથી, એનો મતલબ એકબીજા પર સંપાત થતા હશે. પૂરું. તો જે અણુ, એવા અણુ આના ઉપરથી લખીએ કે જેમના ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એકબીજા પર સંપાત થયેલા જ હોય, મતલબ કે તેના પાસે કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ હોતી નથી. બરાબર છે? તો એવા અણુ કે જેમના ધન અને ઋણ વિદ્યુતભારોના કેન્દ્રો એકબીજા પર સંપાત થયેલા હોય, એકબીજા પર સંપાત થયેલા હોય, એકબીજા પર જ સંપાત થયેલા હોય. એનું મતલબ કે કંઈક અંતર ના હોય, મતલબ કે ધ્રુવો બનતા ન હોય, તો તેવા અણુઓને અધ્રુવીય અણુઓ કહે છે. ધ્રુવો બનાવતા નથી એટલે કે નોન પોલાર છે. બરાબર? જેમ અહીંયા ધ્રુવો બનતા હતા H+ અને Cl- Na+ અને Cl-. બરાબર? તો આવા અધ્રુવીય કહેવાતા હતા. પરંતુ આવા કેટલાક અણુઓ છે, દાખલા તરીકે એવા અણુઓ તરીકે આપણે લઈ શકીએ તો O2 છે, H2 છે, CO2 છે વગેરે. આવા અણુઓ જે છે તેમના જે ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એકબીજા પર સંપાત થયેલા જ હોય છે. જેમ અહીંયા ડિસ્ટન્સ હોય એવું ડિસ્ટન્સ હોતો નથી. તો આવા અણુઓને નોન પોલાર અથવા તો અધ્રુવીય અણુઓ કહે છે. તો આ બે કન્સેપ્ટ, બે વ્યાખ્યાઓ છે તમારે યાદ રાખવાની ફક્ત, કે ધ્રુવીય અણુઓ કોને કહેવાય, અધ્રુવીય અણુઓ કોને કહેવાય. તો એવા અણુઓ કે જેમના ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એકબીજા પર સંપાત થતા ન હોય એટલે કે દૂર હોય, સહેજ અંતરે હોય, તો તેવા અણુને ધ્રુવીય અણુઓ કહે છે. દાખલા તરીકે HCl, NaCl અને H2O. એકાદો એક્ઝામ્પલ આકૃતિ દોરીને સમજાવી દેવાનું. અને એ લોકો પાસે કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ હોય છે, કારણ કે તેમ બે ધ્રુવો બનાવે છે, તેમની વચ્ચે કંઈક અંતર હોય છે, મતલબ વિદ્યુત ડાયપોલની રચના કરે છે, એટલે કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ હોય. અને કેવી હોય? કાયમી. જ્યારે આ અધ્રુવીય અણુઓ છે તેમને કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ હોતી નથી. કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ હોતી નથી કારણ કે એવા અણુઓ છે કે જેમના ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એકબીજા પર સંપાત થયેલા હોતા નથી. એનો મતલબ કે તેમના પાસે કાયમી ડાયપોલ મોમેન્ટ હોતી નથી. ડાયપોલ મોમેન્ટ કાયમી હોતી નથી. કાયમી ડાયપોલ મોમેન્ટ ન હોય તેવા અણુઓ પણ અધ્રુવીય અણુઓ કહેવાય. પણ વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં, વિદ્યુત ક્ષેત્ર હાજર હોય તો તેમની ડાયપોલ મોમેન્ટ મળી શકે, પણ વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં તેમના પાસે ડાયપોલ મોમેન્ટ હોતી નથી. તેઓ કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી. ઓકે? તો આ હતા ધ્રુવીય અણુ, અધ્રુવીય અણુ, તેમના એક્ઝામ્પલો યાદ રાખવાના. MCQમાં કોઈ વખત પૂછાય છે, એટલે કે ધ્રુવીય અણુઓ શું છે અને અધ્રુવીય અણુઓ શું છે તેનો કન્સેપ્ટ તમે ખ્યાલ રાખજો. હવે આપણે આગળ વાત કરીએ દાખલાઓની. સ્વાધ્યાય અને ઉદાહરણમાં કેટલાક એક દાખલા છે જે વિદ્યુત ડાયપોલ મોમેન્ટને લગતા છે. વિષુરેખા અને અક્ષ પરના કોઈ પણ બિંદુ માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર માટેના ઉપયોગને લગતો દાખલો છે, તેની ચર્ચા કરીએ. તો સૌપ્રથમ આપણે ઉદાહરણમાં આપેલા દાખલાની ચર્ચા કરીએ. એની રકમ વાંચું છું, તમે બધા ખ્યાલ રાખજો, રકમમાં ધ્યાન આપજો, પુસ્તક લઈને બેસજો. તો શું કહે છે? જો ઉદાહરણ નંબર 10. બે વિદ્યુત ભારો તમને 10 માઇક્રોકુલમના છે. એક ધન છે અને એક ઋણ છે. એક +10 છે, એક -10 છે. એકબીજાથી 5 મિલીમીટર અંતરે મૂકેલા છે. આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ તમને કહે છે કે વિદ્યુત ડાયપોલની અક્ષ પરના તેના કેન્દ્રથી 15 સેન્ટીમીટર અંતરે દૂર રહેલા વિદ્યુત ભાર માટે, જે P બિંદુએ રહેલો છે, તેના માટે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તે જ પ્રમાણે આકૃતિ બીમાં દર્શાવ્યા પ્રમાણે ઉગમ બિંદુઓ, જે ડાયપોલનું કેન્દ્ર છે તેનાથી
પસાર થતી લંબ અક્ષને અનુલક્ષીને જે 15 સેન્ટીમીટર અંતરે આપણે બિંદુ વિચારીએ, જે વિષુવરેખા પરનું બિંદુ કહેવાય, તેના માટે વિદ્યુત ક્ષેત્ર શોધો. એનો મતલબ સિમ્પલ આપણને એમ કહે છે કે જે બે વિદ્યુત ભારો આપ્યા છે સમાન મૂલ્યના, વિજાતીય છે એટલે કે ડાયપોલ રચે છે. બંને વિદ્યુત ભારોથી સરખા અંતરે ડાયપોલનું કેન્દ્ર હોય અને ડાયપોલના કેન્દ્રથી લંબ અંતર અને ડાયપોલના કેન્દ્રથી અક્ષ પરના સમાન અંતરે રહેલો કોઈ બિંદુ પસંદ કરવાનું કહ્યું છે. જે અંતર સમાન છે એ આવું રકમ આપણને 15 સેન્ટીમીટર કહે છે અને આપણે તે બિંદુ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. રકમ તમારા સમક્ષ જ છે, રકમ ચોપડીમાંથી વાંચજો, પછી દાખલા તરફ આવજો. આ સૂત્ર બંને તમારા સમક્ષ છે, એ બંને વચ્ચેનો સંબંધ તમે જાણો છો. જો અંતર સમાન હોય તો અક્ષ અને વિષુવરેખા વચ્ચેનો સંબંધ તમે જાણો છો. ગયા લેક્ચરમાં હું કહ્યું છે કે અક્ષ પરના બિંદુ વિદ્યુત ક્ષેત્ર વિષુવરેખા કરતાં બમણું હોય છે. એટલે તમે કોઈ એકનું શોધવું, બીજાનું ડાયરેક્ટ બમણું કરી નાખો તો એ ચાલે, અથવા બંનેમાં સૂત્રોમાં કિંમત મૂકી ગણતરી કરો તો પણ ચાલે. ઓકે, એટલે મિત્રો તમારે સૌ પ્રથમ અહીંયા ગણતરી બતાવવાની છે કે ભાઈ ઉદાહરણ નંબર 10. ચલો, શું કહે છે? બે વિદ્યુતભારો કેટલા છે? તો કે ભાઈ 10 માઇક્રોકુલમ, એટલે Q1 અને Q2 બંને 10 માઇક્રોકુલમના છે. Q1 બરાબર પહેલાં આપણે +10 લઈ લઈએ. માઇક્રોકુલમ છે એટલે તમે લખી શકો 10 ગુણ્યા 10⁻6 કુલમ. તે જ પ્રમાણે Q2 બરાબર -10 માઇક્રોકુલમ છે એટલે તેને લખી શકો -10 ગુણ્યા 10⁻6 કુલમ. જ્યારે તમે 10⁻5 ડાયરેક્ટ લખી શકો બંને બાજુ, બરાબર. પછી કહે છે કે આ બંને વિદ્યુત ભારો જે વિજાતીય છે તેમના કિસ્સામાં તમને આકૃતિઓ આપી છે અને કહે છે કે વિષુવરેખા પરના કોઈ પણ બિંદુ અને અક્ષ પરનો કોઈ બિંદુ આપણને પસંદ કરીને કીધું છે. બંને સમાન અંતર R બરાબર 15 સેન્ટીમીટરના અંતરે છે અને વિદ્યુત ક્ષેત્ર શોધવાનું કહે છે. આ રકમનો કન્સેપ્ટ છે. તો તમને અહીંયા R પણ આપ્યો છે 15 સેન્ટીમીટર, એટલે તમે કહી શકો 0.15 મીટર. બીજું, તે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર પણ આપ્યું છે જેને તમે 2a કહી શકો, 5 મિલીમીટર, બરાબર છે. એટલે કે 5 × 10⁻³ મીટર કહેવાય. જેને આ 2a પરથી આપણે એ શું લખી શકીએ? અડધું, 2.5 મિલીમીટર. એનો મતલબ કે 2.5 × 10⁻³ મીટર કહી શકો કે ના કહી શકો? આટલી માહિતી આપી છે અને કહે છે કે અક્ષ પરના બિંદુ અને વિષુવરેખા પરના બિંદુ માટે વિદ્યુત ક્ષેત્ર શોધો. એટલે સિમ્પલ, આ બંને સૂત્રો તમને ખબર હોય, 2 kPr³ અક્ષ માટે અને વિષુવરેખા માટે -kPr³. મૂલ્ય શોધવાના કહે તો અહીં દિશા લખવી નહીં, એટલે એકમ સદિશ લખવું નહીં, બરાબર છે. તો તમને P ખબર હોવી જોઈએ, R ખબર હોવી જોઈએ. કે તો તમને ખબર જ છે. તો R તો આપી દીધું છે 15 સેન્ટીમીટર એટલે કે 0.15 મીટર. P શું છે? તો ડાયપોલ મોમેન્ટ. તો અહીંયા ચર્ચા કરી લઈએ કે ભાઈ ડાયપોલ મોમેન્ટ અહીં કેટલી હોય. તો અહીં P બરાબર 2aq. P બરાબર 2aq જે ડાયપોલ મોમેન્ટનું સૂત્ર છે. તો ચલો, 2a કેટલા છે? તો કે 5 મિલીમીટર, એટલે કે 5 × 10⁻³ મીટર. અને Q કેટલા છે? તો કે ભાઈ 10 × 10⁻6. તો આનો તમારો કંઈક જવાબ આવી જશે. તો એ જવાબ કેટલો આવશે તમારો? તો કે ભાઈ તમારો જવાબ આવશે 5 × 10⁻, કેટલી ઘાત આવશે? 5 × 10⁻6 અને તેનો માઇનસ થઈ જાય એટલે કે 8. 10⁻8 કુલમ ઇન્ટુ મીટર જેનું એકમ છે, બરાબર છે. આ થઈ ગઈ તમારી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. હવે કહે છે, શું કહે છે કે અક્ષ પરના બિંદુ અને વિષુવરેખા પરના બિંદુ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે છે, તો એ દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધો. તો પહેલાં આકૃતિની ચર્ચા કરી લઈએ. ચલો, તો આકૃતિ શું કહે છે? તો આપણે બે વિદ્યુત ભારોનો બનેલો તંત્ર એટલે કે વિદ્યુત ડાયપોલનો વિચાર કરવો પડે. વિદ્યુત ડાયપોલનો આપણે વિચાર કરવો પડે. તો માની લો કે આ +q વિદ્યુત ભાર છે, એનાથી કંઈક અંતર જે આપણને આપ્યું છે 5 મિલીમીટર, બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર એ છે -q છે. હવે પહેલાં અક્ષ માટેની વાત કરીએ તો અક્ષ પરનો કોઈ બિંદુ પસંદ કરીએ. અહીંયાથી અહીંયા અક્ષ માટે આપણે અહીંયા પસંદ કરીએ છીએ, જે તમે થિયરીમાં પણ સમજી ગયા છો. માની લો કે R બિંદુ જે છે તે 15 સેન્ટીમીટર અંતરે છે. તે કયા અંતરે છે? તો કે ભાઈ 15 સેન્ટીમીટર આ અંતર છે, બરાબર છે. એટલા ને એટલા જ અંતરે લંબ દ્વિભાજક એટલે કે વિષુવરેખા પર પણ કોઈ બિંદુ પસંદ કરો એમ કહે છે. એટલે કે આના કેન્દ્રથી 15 સેન્ટીમીટર દૂર અહીંયા કોઈ પસંદ કરી લીધું છે બિંદુ R,
અને તે બિંદુએ પણ આપણને વિદ્યુત ક્ષેત્ર શોધવાનું કહે છે. હું બંને આકૃતિ એક સાથે દોરી નાખું છું, બરાબર. તમારે ખાસ અલગ અલગ દોરી હોય તો પણ દોરી શકો, હું બંને ભેગી દોરી નાખું છું. તો આ બિંદુ પણ આપણે આજે આ છે એ જ પસંદ કરવાનું. આપણે બંને થિયરીઓ ભણી જ ગયા છે, બરાબર છે. આ અંતર પણ તમારું 15 સેન્ટીમીટર જ છે. બંને માટે અંતર તો સમાન જ છે, તમે રકમમાં જોયું છે. ઓકે. હવે કહે છે કે આ બંને બિંદુએ આપણે શું શોધવાનું છે? વિદ્યુત ક્ષેત્ર. ડાયપોલ છે, તમે જાણો છો. આ ડાયપોલના બે ધ્રુવો વચ્ચેનું અંતર તમને 5 મિલીમીટર આપી દીધું છે. આ ટોટલ અંતર છે 5 મિલીમીટર. ઓકે, ચાલો હવે ડાયપોલ માટેનું સૂત્ર વાપરો, અક્ષ માટે અને વિષુવરેખા માટે, અને જવાબ લાવો. તો મિત્રો, ડાયપોલની વિષુવરેખા માટે શું લખી શકો અને અક્ષ માટે સૂત્ર તમારા સમક્ષ બોર્ડ પર જ છે. બંને વચ્ચેનો સંબંધ પણ તમે જાણો છો કે અક્ષનું વિદ્યુત ક્ષેત્ર વિષુવરેખા માટે બમણું હોય. કયા કન્ડિશનમાં, કયા કિસ્સામાં? જો બંને માટે આ અંતર આર સમાન હોય, બરાબર છે, અને સમાન છે. એટલે આપણે અક્ષ માટે ચર્ચા કરીએ તો અક્ષ માટે શું લખી શકો? ડાયપોલની અક્ષ માટેનું સૂત્ર તો કે ભાઈ E એટ અક્ષ બરાબર મૂલ્ય શોધવાનું છે, એટલે 2kp/r³. કિંમતો મૂકી દો મિત્રો, તો તમને મળશે 2 × 10 9 × 10⁹ ગુણ્યા p. તમે પહેલથી જ મેળવી ચૂક્યા છો. અહીંયા ડાયપોલ મોમેન્ટ શું મળી છે? 5 × 10⁻8 ભાગ્યા r³. કેટલું અંતર છે? 15 સેન્ટીમીટર, એટલે 0.15 મીટર. તો 0.15નો ઘન. તો તમને શું જવાબ મળશે? તો મિત્રો, તમને જવાબ મળશે 0.26 × 10⁶. 0.26 × 10⁶ ન્યૂટન પર કુલમ. કેમ કે વિદ્યુત ક્ષેત્ર છે. E બરાબર F/Q, એકમ ન્યૂટનમાં કુલમ આવે. તો આ કોનું મળ્યું? ડાયપોલની અક્ષ માટેનું વિદ્યુત ક્ષેત્ર. સૂત્ર તમારા સમક્ષ છે, કિંમતમાં જવાબ લગાવ્યા. વિષુવરેખા માટે શું લખી શકાય? તો તમે જાણો છો અક્ષ માટેનું વિષુવરેખા માટેના વિદ્યુત ક્ષેત્ર કરતાં બમણું હોય જો અંતર સમાન હોય તો આનું અડધો હોય. અહીંયા વિષુવરેખાનો જવાબ એ તમને ખ્યાલ આવી ગયો હશે, પરંતુ આ સૂત્રમાં કિંમત મૂકો અને જો અડધું આવે છે કે નહીં ચેક થઈ જાય. ચલો, તાળું મળી જાય. સંબંધ તમે જાણો છો કે ડાયપોલની અક્ષ માટેના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર અને વિષુવરેખા માટેના સૂત્ર પરથી તમે આ સંબંધ મેળવી ગયા લાસ્ટ લેક્ચરમાં કે જો અંતરે સમાન હોય, વિષુવરેખા પર ને અક્ષ પર રહેલા સમાન અંતરે રહેલો કોઈ બિંદુ હોય અને તેના માટેનો સંબંધ છે કે અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર એ વિષુવરેખા કરતાં બમણો હોય. અહીંયા તમને અક્ષ માટેનો મળી ગયો, એ વિષુવરેખા કરતાં બમણો છે, એનો મતલબ કે વિષુવરેખાનો અડધો છે, એટલે આ 0.26 છે, તો પેલું 0.13 મળવો જોઈએ. તો મળે છે કે નહીં? લેટ અસ ચેક. ચલો ચેક કરી લો. તો હવે વિષુવરેખા માટે સૂત્ર વાપરો. વિષુવરેખા માટે ચલો, સૂત્ર તમારા સમક્ષ જ છે. મૂલ્ય શોધવું છે, એટલે E બરાબર વિષુવરેખા બરાબર E વિષુવરેખા માટે શું સૂત્ર છે? -kp/r³. અહીંયા માઇનસ ન લખો તો ચાલે, કેમ કે એ દિશા સૂચક છે. kp/r³. kp/r³ ની કિંમતો મૂકી દો, તો 9 × 10⁹. પીની કિંમત તમે મેળવી ચૂક્યા છો, 5 × 10⁻8, અને r તો 0.15 જ છે, સમાન છે, ઘન છે તો ઘન. તો તમને E મળી જશે વિષુવરેખા પર. ચલો, કેલ્ક્યુલેટરની મદદથી જવાબ લાવો. શું આના કરતાં અડધો મળે છે? જોઈ લો. અડધો મળવો જોઈએ તો જ સાચું, કેમ કે સમાન અંતરે છે. ચલો ટ્રાય કરો. જવાબ મળે છે 0.13 × 10⁶. 0.13 × 10⁶ ન્યૂટન પર કુલમ મળવો જ જોઈએ. તો મિત્રો, આ એક સિમ્પલ દાખલો ઉદાહરણ 10 છે આપણને આપ્યો છે, એ તમને આવડવું જ જોઈએ. બંને સૂત્રો તમે ભણી ગયા લાસ્ટ લેક્ચરમાં કે વિષુવરેખા માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું છે અને ડાયપોલ માટે શું છે. બંને વચ્ચેનો સંબંધ પણ આપણે લાસ્ટ ચર્ચા કરી કે જો અંતર સમાન હોય, જો કયા અંતરની વાત કરું છું તો અક્ષ પરના કોઈ બિંદુએ એટલા જ અંતરે વિષુવરેખા પર કોઈ બિંદુ આપેલો હોય 15 અને 15, જો તો એ બંને માટેનો સંબંધ એવો છે કે અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એ ડાયપોલની વિષુવરેખા પરના વિદ્યુત ક્ષેત્ર કરતાં બમણો હોય. એ સંબંધ આપણે મેળવી ચૂક્યા છે. આ બંનેના ભાગાકારથી મળી જાય.
તમે જોઈ શકો છો બધું ઉડી જશે, 2 વધશે, મતલબ ઈ અક્ષ ભાગ્યા ઈ વિષુવરેખા બરાબર 2, મતલબ કે ઈ અક્ષ બરાબર 2 ગુણ્યા ઈ વિષુવરેખા, બરાબર છે. તો એના પરથી પણ તમે ડાયરેક્ટ જવાબ કહી શકો અને ગણતરી પરથી પણ તમે કહી શકો. એટલે ખૂબ જ સરળ દાખલો હતો. ફટાફટ તેને સ્ક્રીનશોટ લઈને લખી લો. આવા દાખલા MCQ તમને આવડવા જોઈએ. હવે નેક્સ્ટ મિત્રો આગળ વિદ્યુત ડાયપોલને લગતું દાખલો છે સ્વાધ્યાયનો 9મો. તો એની ચર્ચા કરીએ. સ્વાધ્યાયનો 9મો. દરેક વિદ્યાર્થી ચોપડીમાંથી એની રકમ જુએ. હું વાંચું છું. શું કહે છે દાખલાની રકમ કે એક તંત્રમાં 2 વિદ્યુત ભારો, એક છે QA બરાબર 2.5 ગુણ્યા 10⁻7 કુલમ, એટલે કે આ ધન વિદ્યુત ભાર છે, અને બીજો છે QB બરાબર -2.5 ગુણ્યા 10⁻7 કુલમ, એટલે કે એક ઋણ વિદ્યુત ભાર છે. આ બંને વિદ્યુત ભારોના સ્થાન આપણને આપ્યા છે યામ A 0 0 -15, એટલે કે A છે 0 0 -15, એટલે Z અક્ષ પર છે -15 સેન્ટીમીટર અંતરે, અને B છે 0 0 +15, એટલે કે એ પ્લસ Z પર છે, બરાબર છે, અને એ -Zની દિશામાં છે. તો તંત્રનો કુલ વિદ્યુત ભાર અને વિદ્યુત ડાયપોલની ચાક માત્રા, એટલે કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ શોધો. તમે આકૃતિ પરથી તમે સમજાવી શકો છો. જુઓ, તમને આકૃતિમાં કેવી રીતના આનું નિર્દેશન કરી શકો. તો આપણે ત્રિપરિમાણી કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિ દોરવી પડશે, કારણ કે યામ XYZ સ્વરૂપે છે. તો ત્રિપરિમાણી કાર્ટેશિયન યામ પદ્ધતિનું હું નિર્માણ કરીશ. જુઓ, સમજો. તો આ માની લો કે આપણે ત્રિપરિમાણી કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિ દોરી રહ્યા છીએ. ત્રિપરિમાણી કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિના અંદર આપણને એક વિદ્યુત ડાયપોલ આપી છે. ઓકે, આ જે છે એ આમ હોય, તમે જાણો છો, +x આમ ને અંદર જાય તો આવી રીતના. તો x આને કહી દઉં y અને કહી દઉં z. આપણને z અક્ષનું કામ છે, એટલે કે એને વચ્ચે લીધી છે આ -z, બરાબર, z અને z'. આવું ગમે છે. હવે કે છે કે 2 વિદ્યુત ભારો છે, એક +q ને એક -q. +q છે 2.5 ગુણ્યા 10⁻7 કુલમ, જે છે એ નામ આપ્યું છે તેને, અને એ પાછો -zની દિશામાં છે. આ ખાસ સમજો, 0 0 -15, એટલે કે તમને જે QA આપ્યું છે એ બિંદુ, આ માની લો કે અહીંયા QA આપ્યું છે જે -zની દિશામાં છે, એટલે -z અક્ષ પર છે, 0 0 -15, એટલે આપણે તેને અધો દિશામાં બતાવ્યું કેમ કે આ -z અક્ષ છે. તે જ પ્રમાણે અહીંયા B બિંદુ વિચારી લઈએ તો એ છે QB, પરંતુ આ વિદ્યુત ભાર કેવો છે? ઋણ વિદ્યુત ભાર છે, -QB કહી શકાય તેને, કેમ કે B બિંદુ પર રહેલો વિદ્યુત ભાર જે છે -2.5 ગુણ્યા 10⁻7 કુલમ છે, એટલે કે ધન Z અક્ષ પર ઋણ વિદ્યુત ભાર છે, ઋણ Z અક્ષ પર ધન વિદ્યુત ભાર છે. આ ખાસ સમજજો, તો જ ડાયપોલ મોમેન્ટની દિશા ખ્યાલ આવશે. હવે કહે છે કે આ બંને વિદ્યુત ભારોથી બનતા તંત્ર, એટલે કે વિદ્યુત ડાયપોલનું કુલ વિદ્યુત ભાર અને તેની ચાક માત્રા. વિદ્યુત ભાર તો શૂન્ય હશે, તમે આગળ ડાયપોલની થિયરીમાં સમજી ગયા છે, પરંતુ ડાયપોલ મોમેન્ટ તમે મેળવી શકો. તો વિદ્યુત ભારો તમને મૂલ્ય સ્વરૂપે આપ્યા છે, ડેટા સ્વરૂપે પહેલાં લખી લઈએ. પહેલાં કેસને ન્યાય આપીએ તો કે ભાઈ QA જે છે એ છે 2.5 ગુણ્યા કેટલા છે ભાઈ? 10⁻7, 10⁻7 કુલમ છે. જે QB છે એ -2.5 ગુણ્યા 10⁻7 કુલમ. તો જુઓ, હું QA ને ધન વિદ્યુત ભાર કહ્યું છે, QB ને ઋણ વિદ્યુત ભાર કહ્યું છે, બરાબર છે. અને પછી આગળ એમ કહે છે કે તેમના અંતરના યામ, તો કે ભાઈ એ બિંદુ માટે યામ આપ્યા છે આપણને, એ માટેના 0 0 -15 સેન્ટીમીટર. તો જુઓ, હું ઋણ Z અક્ષ પર તેને દર્શાવ્યું છે. તે જ પ્રમાણે B બિંદુના યામ આપ્યા છે 0 0 +15 સેન્ટીમીટર, એટલે હું તેને Z અક્ષ, ધન અક્ષ પર, ધન Z અક્ષ પર દર્શાવ્યો છે. પહેલો કિસ્સો કે છે કુલ વિદ્યુત ભાર કેટલું હશે? તો તેમનો કુલ વિદ્યુત ભાર, એટલે કે વોટ ઇઝ ધ Q, અને બીજો પ્રશ્ન છે વોટ ઇઝ P, ડાયપોલ મોમેન્ટ કેટલી હશે? તો મિત્રો તમે જોઈ શકો છો, તમને આ બે વસ્તુઓ પૂછી છે, કુલ વિદ્યુત ભાર અને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. તો કુલ વિદ્યુત ભાર ડાયપોલનો શૂન્ય હોય, જે તમે જાણો છો વગર ગણતરીએ, એક પ્લસ છે અને એક માઇનસ છે, એટલે કુલ વિદ્યુત ભાર તો શૂન્ય હશે. એટલે એમાં કોઈ વધારાની જાણકારી આપવાની જરૂર છે નહીં. કુલ વિદ્યુત ભાર કેટલું મળશે? તો કે ભાઈ શૂન્ય. ચલો જોઈએ, તો કેપિટલ Q જે કુલ વિદ્યુત ભાર છે
બંનેનો સરવાળો કરીશ. એક ધન છે અને એક ઋણ છે, એટલે કે 2.5 ગુણ્યા 10⁻7 માઇનસ 2.5 ગુણ્યા 10⁻7. સરવાળો છે પણ પ્લસ માઇનસ માઇનસ થઈ જાય ને, એક માઇનસ છે તો તમને કુલ વિદ્યુત ભાર Q બરાબર 0 મળશે, જે તમે ગણતરી વગર કહી દો તો પણ ચાલે. ડાયપોલનો કુલ વિદ્યુત ભાર 0 હોય. હવે વાત કરવાની છે તેની ચાક માત્રા, ડાયપોલ મોમેન્ટ. આ પહેલો કેસ હતો. હવે બીજો કેસ, ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ મોમેન્ટનું સૂત્ર તમે જાણો છો, P બરાબર 2AQ. ચલો Q તો છે પણ 2 એ અંતર નથી, મતલબ તમારે આ અંતર શોધવું પડશે. આ ડિસ્ટન્સ કેટલું છે, આ 2A કેટલું છે એ શોધો. બરાબર છે? તો ચલો એ ડિસ્ટન્સ મેળવી લઈએ પહેલાં, પછી ડાયપોલ મોમેન્ટ મેળવીશું. તો ડાયપોલ મોમેન્ટનું સૂત્ર છે P બરાબર 2AQ. એને મારે સમીકરણ એ કહી દેવું પડે, કેમ કે Q તો ખબર છે પણ 2A ખબર નથી. 2A ખબર નથી તો પહેલાં 2A શોધવું પડે. તો અહીં વોટ ઇઝ ધ 2A? તો 2A બરાબર બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર. તો કેટલું હશે? તો જુઓ, ઉગમ બિંદુથી આ +15 છે, આ -15 છે, પણ કુલ ડિસ્ટન્સ તો કેટલું થાય? ઉપરના +15, નીચેના પણ ભલે ઋણ Z અક્ષ છે, ભલે તે -15 છે, 15 - 15 શૂન્ય ના કહેવાય. વચ્ચેનું અંતર આપણે શોધવું છે ટોટલ. તો 15 + 15 30. આ બંને વચ્ચે ઉપર 15 સેન્ટીમીટર અને નીચે 15 સેન્ટીમીટર. ભલે તે ઋણ Z અક્ષ છે, પરંતુ જો બંને વચ્ચેનું અંતર હોય તો તમે જાણો છો કે કુલ ટોટલ આપણે અંતર 15 + 15 30 સેન્ટીમીટર જ મેળવી શકીએ. એટલે ભૂલમાં કેટલાક વિદ્યાર્થીઓ ઉતાવળમાં શું કરે છે, આ 15 અને આ -15 તો શૂન્ય. તો એ તો ડાયપોલ રહી જ ના ને. તો મિત્રો આ ખાસ ધ્યાન રાખજો, અંતરનું મૂલ્ય આપણે શોધી રહ્યા છીએ તો મૂલ્યમાં આપણે દિશા ન જોઈએ. તો 2A બરાબર આપણને મળશે 15 સેન્ટીમીટર પ્લસ 15 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 30 સેન્ટીમીટર. આ તમને શું મળી ગયું? 2A. હવે ઉપર કિંમત મૂકીશું તો સમીકરણ 1 પરથી તમે કહી શકો કે P બરાબર 2A તમને મળ્યું છે 30 સેન્ટીમીટર. જો તમે તેને મીટરમાં લખવા માંગતા હો તો 30 × 10⁻2 લખવું પડે. અહીંયા મીટરમાં ફેરવી દો તો 30 × 10⁻2 મીટર. સેન્ટીમીટરમાં લખો તો સેન્ટીમીટરમાં. ઇન્ટુ વિદ્યુત ભાર Qની કિંમત જુઓ બંને માટે સમાન જ હોય, ડાયપોલ છે એટલે 2.5 × 10⁻7. 2.5 × 10⁻7. તો તમને અહીંયા ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય મળશે P બરાબર કેટલું મળશે કે 75 × 10⁻9. 75 × 10⁻9. એકમ છે કુલમ મીટર. આ સેન્ટીમીટર નથી હો, ડાયપોલ મોમેન્ટ છે કુલમ ઇન્ટુ મીટર. આ સેન્ટીમીટર વાંચવાનું નહીં, કેમ કે ડાયપોલ મોમેન્ટનું એકમ કુલમ ઇન્ટુ મીટર ખબર પડશે. એટલે કુલમ ઇન્ટુ મીટર એકમ. આ ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય. પણ જો એની દિશા કઈ હોય તો દિશા તો મિત્રો તમે જાણો છો ને, ડાયપોલ મોમેન્ટની દિશા ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફ જ હોય, એટલે કે નેગેટિવ Z. એટલે કે શું આવે? નેગેટિવ Z. એની દિશા કઈ હોય તો ઋણ Z અક્ષ. માંગી હોય તો લખવાની ઋણ Z અક્ષની તરફ, ઋણ Z અક્ષની દિશામાં હોય. એમ તો આ દાખલાને બિલકુલ સિમ્પલ રીતે આપણે ગણ્યું કે ભાઈ Z અક્ષ પર સંપાત થયેલી છે ડાયપોલ. એવું વિચારવું પડે, લખાણ લખવું હોય તો લખી શકાય કે ડાયપોલ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે Z અક્ષ પર સંપાત થયેલી છે અને તે ધન વિદ્યુત ભાર તરીકે આપણને QA આપ્યું છે, ઋણ વિદ્યુત ભાર તરીકે QB આપ્યું છે. બંનેના યામ આપીએ છીએ. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ઋણ Z અક્ષ તરફ હોય, તેનો કુલ વિદ્યુત ભાર તો શૂન્ય જ હોય, પરંતુ તેનું ડાયપોલ મોમેન્ટ એટલે ચાક માત્રા P બરાબર 2AQ પરથી જો 2A જાણતા હોય તો જ મળે. તો આ 2A આપણે નક્કી કરવામાં ખાસ ધ્યાન આપીશું. આ પ્લસ Z માટે 15 સેન્ટીમીટર અને માઇનસ Z માટે -15 સેન્ટીમીટર આપણને યામ આપેલા છે, કેમ કે આ યામ છે એટલે તેમાં પ્લસ માઇનસ દર્શાવવું પડે. પણ જો બંને વચ્ચેનું અંતર શોધતા હોય તો 15 - 15 0 ન થાય. મિત્રો ખાસ ધ્યાન આપજો. બંને વચ્ચેનું કુલ અંતર આપણે 15 + 15 30 સેન્ટીમીટર મેળવવાનું છે. તો બંને વિદ્યુત ભાર વચ્ચેનું અંતર મળશે, કેમ કે આપણે મૂલ્યની વાત કરીએ છીએ. આપણે કોની વાત કરીએ છીએ? મૂલ્યની વાત કરીએ છીએ. એટલા માટે આપણે
ધન લઈશું. ઓકે, તો 15 + 15 30 સેન્ટીમીટર. એમાં ભૂલ પડે છે વિદ્યાર્થીઓની, એ આપણે થોડું સમજીશું. તો આ હતા 2 દાખલા જે કોના સંદર્ભે હતા? વિદ્યુત ડાયપોલના સંદર્ભે હતા. હવે એક કન્સેપ્ટ જે છે, એક MCQ લક્ષી કન્સેપ્ટ જે છે હું તમારા સાથે ચર્ચા કરવા માગું છું, એ જોઈ લઈએ. આ દાખલાનો પહેલાં સ્ક્રીનશોટ લઈ લો. આ દાખલાનો સ્ક્રીનશોટ લઈ લો. તો મિત્રો હવે એક MCQ લક્ષી કોન્સેપ્ટ જે છે, બાકી બધા MCQ આમ તેમ તમે દાખલા પરથી સૂત્રો પરથી ગણી શકશો, પણ એક સદીશોને લગતો કોન્સેપ્ટ છે. ચોથા ચેપ્ટર ધોરણ 11ના જે સદીશો આપણે ભણ્યા છે એનો બહુ ઉપયોગ થાય છે દરેક થિયરીમાં, દરેક બાજુ. એટલે એને લગતો એક કોન્સેપ્ટ છે, એની હું ચર્ચા કરી લઉં જેથી તમને ખ્યાલ આવે. તો એ કોન્સેપ્ટ શું છે નોંધ કરીને લખી લેજો. એક્સ્ટ્રા મુદ્દો, ડાયપોલને લગતો એ કોન્સેપ્ટ શું છે સદીશો. તો તમને કોઈ એક પ્રશ્ન એવો કે કોઈ એક સમબાજુ ત્રિકોણ ABC વિચારવાનું, કે કોઈ એક સમબાજુ ત્રિકોણ ABC, કોઈ એક સમબાજુ ત્રિકોણ આ ABC હું વિચારી લીધું ભાઈ, ચાલો ABC, અને આ સમબાજુ ત્રિકોણના ત્રણેય શિરોબિંદુઓ પર અનુક્રમે Q, Q અને -2Q વિદ્યુતભારો મૂકેલા છે. Q, Q અને -2Q એટલે કે આ બંને પ્લસ છે, Q, Q અને આ એકલો માઇનસ છે, -2Q. તો Q, Q અને -2Q વિદ્યુતભારોથી બનેલો આ તંત્ર છે, સમબાજુ ત્રિકોણ છે, અને કહે છે કે આ તંત્રની પરિણામી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ દ્વિધ્રુવી ચાક માત્રા શોધો. તો આવા દાખલામાં આવી કન્ડિશનમાં તમને +Q અને -2Qની જગ્યા પર કદાચ મૂલ્ય પણ આપેલા હોય ગમે તે, બરાબર. પણ જુઓ, આ પ્લસ આ -2Q છે. તો આ સમબાજુ ત્રિકોણ તમને 2 ડાયપોલ સૂચવે છે. કેવી રીતના સમજો? એક પ્લસ અને એક માઇનસ, એક ડાયપોલ થઈ ગઈ. આ પ્લસ અને આ માઇનસ બીજી ડાયપોલ થઈ ગઈ. ટોટલ 2 ડાયપોલો છે, અને આ 2 ડાયપોલ એટલે કે ડાયપોલ મોમેન્ટ સદિશ રાશિ છે, એમની પરિણામી ડાયપોલ મોમેન્ટ એટલે સદિશોની રીતથી જ મળશે. એટલે મિત્રો અહીંયા કન્સેપ્ટ સદિશોનો છે. કન્સેપ્ટ કોનો છે? સદિશોનો. તો જો હું આકૃતિને ન્યાય આપું છું, કેવી રીતના આકૃતિ બનશે, બાકી તમને ખ્યાલ જ છે. સમબાજુ ત્રિકોણ છે ને, તમને ખ્યાલ જ છે, હું આગળ કહી ચૂક્યો છું. વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ભારો માટેના સંપાત સિદ્ધાંતમાં, વિદ્યુતીય બળમાં, બધામાં તમને આ કહી ચૂક્યો છું. તો તમને ખ્યાલ આવી જ જશે. જુઓ, 2 ડાયપોલો કેવી રીતના રચાય છે? તો જુઓ, એક +Q થી આ -Qને આપણે 2 ભાગ પાડી લઈશું, બરાબર છે. આ 2 +Q અને -Qના 2 ભાગ પડી ગયા છે. આ ટોટલ 60 ડિગ્રીનો ખૂણો છે, બરાબર છે. આ થઈ ગયું -Q ને અહીંયા પણ -Q, 2 ભાગ પાડી લીધા. -2Q જે વિદ્યુતભાર છે તેના, -Q + -Q તો -2Q થાય ને. ઓકે, તો આ એક ડાયપોલ થઈ ગઈ, આ બીજી ડાયપોલ થઈ ગઈ. સમબાજુ ત્રિકોણમાં જે આપણને રચના આપીને કહી છે કે +Q અને -2Q વિદ્યુતભારો મૂક્યા છે, તો 2 ડાયપોલ બને ને. જોઈ શકો છો તમે આકૃતિમાં કેટલી ડાયપોલ બની, તો કે ભાઈ 2 ડાયપોલ બની છે. એક +Q -Q અને બીજી પણ +Q -Q. હવે જો બંને ડાયપોલ મોમેન્ટ જે છે, બંનેની ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં હોય? તો કે ભાઈ -Q થી +Q, -Q થી +Q. તો આની પણ આવી રીતના હોય P સદિશ, આની પણ આવી રીતના હોય P સદિશ, -Q થી +Q. બંને સદિશો છે, અને જો 2 સમાન મૂલ્યના સદિશો વચ્ચે 60 ડિગ્રીનો ખૂણો હોય, સમાન મૂલ્યના સદિશો થાય ને, કેમ કે આ +Q -Q, તો આની ડાયપોલ મોમેન્ટ જેટલી હશે એની આટલી જ હશે, કેમ કે સમબાજુ ત્રિકોણ છે. આ અંતર પણ L લંબાઈ તમને કહેલી હોય, સમાન લંબાઈ છે, બરાબર. સમબાજુ ત્રિકોણ છે એટલે અંતર સમાન હોય ને, L લંબાઈ ધારી લો. ચલો, તો સમાન મૂલ્યના સદિશો થયા ને, પહેલાંની ડાયપોલ મોમેન્ટ અને આ ડાયપોલ મોમેન્ટ બંને સમાન મૂલ્યના સદિશો, અને જો તેમની વચ્ચે ખૂણો 60 ડિગ્રીનો હોય, સમબાજુ ત્રિકોણ છે એટલે 60 ડિગ્રીનો હોય, તો તેમનું પરિણામી સદિશ યાદ કરો મિત્રો. આ તો તમને યાદ જ હોવું જોઈએ. હવે 120નો ખૂણો હોય તો બંનેમાંથી એકના મૂલ્ય જેટલું, અને 60 ડિગ્રીનો ખૂણો હોય તો √3 ગણું હોય. આ યાદ રાખવાનું કહ્યું હતું, એટલે આની ગણતરી કરવાની જ ના હોય. આની ગણતરી કરવાની હોય જ નહીં. તમને ખ્યાલ આવી જવું જોઈએ કે એમનો પરિણામી સદિશ એટલે સબાચારની રીતનો ઉપયોગ કરી શકીએ. જુઓ, આ એક સદિશ, આ બીજો સદિશ, બંનેની પૂછ મળે છે, એટલે પરિણામી સદિશ મેળવવા માટે શું કરીશું? તો કે ભાઈ પહેલાં પરથી બીજાને સમાંતર રેખા દોરીશું, અને બીજા પરથી પહેલાંને સમાંતર રેખા દોરીશું. તો આ તમને સમબાજુ ત્રિકોણ મળી ગયો છે. તમે સમજો છો હવે આ બધું તો, બરાબર છે. અને એમનો પરિણામી સદિશ દોરવો હોય તો આ બંને બિંદુઓને જોડી દેવાના. બરાબર છે.
આ છે પરિણામી સદિશ અને આ પરિણામી સદિશનું મૂલ્ય પરિણામી સદિશના મૂલ્યના સૂત્ર પરથી મેળવી શકો, પરંતુ આપણે મેળવવાની જરૂર નથી. હવે યાદ રાખવાનું તમને આગળથી કહી ચૂક્યો છું. કેવી રીતના યાદ રાખવાનું? જો બે સદિશો સમાન મૂલ્યના હોય, જો આ બંને સદિશો સમાન મૂલ્યના છે, આની ડાયપોલ મોમેન્ટ અને આની ડાયપોલ મોમેન્ટ સરખી હશે, કેમ કે પ્લસ ક્યુ માઇનસ ક્યુ એલ પ્લસ ક્યુ માઇનસ ક્યુ એલ, તો બે જો સમાન મૂલ્યના સદિશો વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી, સમબાજુ ત્રિકોણ છે એટલા માટે 60, હું જાતે નથી કહેતો, તો તેમના પરિણામી સદિશનું મૂલ્ય √3 ઇન્ટુ સદિશનું મૂલ્ય. સદિશનું મૂલ્ય કેટલું આપેલું છે અહીંયા? તો કે ભાઈ ડાયપોલ મોમેન્ટના મૂલ્ય જેટલું મૂલ્ય હોય, તો √3 ઇન્ટુ ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય એટલે P, √3P અથવા તો મોડ P સદિશ પણ લખી શકો. ઓકે, આવી રહ્યો જવાબ, ડાયરેક્ટ કહી શકો ને. પરિણામી સદિશના સૂત્ર પરથી પણ ગણી શકો. આ સૂત્ર જે છે પરિણામી સદિશનું, R બરાબર √a² + b² + 2ab cos θ. લો ગણી આપીએ. ચલો, તો કે ભાઈ R બરાબર √a² + b², a એટલે p² + b એટલે પણ p², તો p² + p² + 2, a એટલે p, b એટલે પણ p, p ઇન્ટુ p cos θ. θ કેટલા છે? તો કે ભાઈ 60. બે સદિશો વચ્ચેનો ખૂણો, બે સદિશો p અને p વચ્ચેનો ખૂણો તો કેટલો છે? 60. સાદરૂપ આપો તો R બરાબર p² + p² શું થાય? 2p² ઇન્ટુ અહીંયા પણ 2p², પણ cos 60ની કિંમત થાય 1/2, 2 થી 2 ગયા એટલે કે R બરાબર √3p², એટલે જવાબ શું આવે? √3p. પૂરું. એ તો હું લખ્યું છે. યાદ રાખવાનું પણ કહ્યું હતું કે જો બે સદિશો સમાન મૂલ્યના હોય ને તેમની વચ્ચેનો 60 ડિગ્રીનો ખૂણો હોય તો જવાબ કેટલો આવે? √3 ઇન્ટુ એક સદિશનું મૂલ્ય. જો 120 ડિગ્રીનો ખૂણો હોય તો કોઈ એક સદિશના મૂલ્ય જેટલું જ. બરાબર છે? એટલે આવા દાખલાને તમે ડાયરેક્ટ ન્યાય આપો મિત્રો. MCQમાં તમને પ્લસ ક્યુ માઇનસ ક્યુની જગ્યા પર કંઈક વિદ્યુતભારના મૂલ્ય પણ આપેલા હોય, અથવા તો આવો જ દાખલો હોય પરંતુ પીની જગ્યા પણ તમને પી ના આપ્યું હોય પણ આવું પણ આપ્યું હોય, P બરાબર 2aq પરથી જો આ જ દાખલામાં કેવો જવાબ આવશે? આ 2a એટલે કે L જેટલો અંતર થાય ને, તો LQ, એટલે તમને MCQનો ઓપ્શન આવી રીતના પણ આપેલો હોય, √3LQ, આવી રીતના જવાબ આપેલો હોય, √3LQ, તો એ સાચો. √3LQ, કેમ કે અહીંયા ડાયપોલ મોમેન્ટની કિંમત LQ થાય. ડાયપોલ મોમેન્ટની કિંમત કેટલી થાય? LQ. એટલે આવા દાખલાને પણ તમને ગણતરી કરતાં આવડવી જોઈએ. એટલે સદિશોનો કોન્સેપ્ટ તમારા અંદર મજબૂત હોવો જોઈએ. જે હું આગળથી કહેતો આવ્યો છું કે બે સદિશો વચ્ચે 120 ડિગ્રીનો ખૂણો હોય અને જો સમાન મૂલ્યના હોય તો પરિણામી સદિશ કોઈ એકના મૂલ્ય જેટલું હોય, અને જો 60 ડિગ્રીનો ખૂણો હોય અને બે સદિશો સમાન મૂલ્યના હોય તો √3 ઇન્ટુ એકના મૂલ્ય જેટલું હોય. જે આ કોન્સેપ્ટ છે, બીજું કશું છે નહીં. હા, એટલી ખબર પડવી જોઈએ કે અહીંયા ડાયપોલ કેટલી બને છે. આ -2q વિદ્યુતભારને આપણે બે ભાગમાં વહેંચી દીધું, તો પ્લસ ક્યુ માઇનસ ક્યુ 1 પ્લસ ક્યુ માઇનસ ક્યુ 2, જે તમે નીચે જોઈ શકો છો આકૃતિમાં, બે ડાયપોલો રચાય છે. એટલા માટે પરિણામી ડાયપોલ મળે, કેમ કે બે ડાયપોલ મોમેન્ટ સદિશ રાશિ આ પણ અને આ પણ, અને બંનેના પૂછ મળે છે તો સદિશોનો કોન્સેપ્ટ આપણે વાપરી શક્યા છીએ. તો મિત્રો, આજના લેક્ચરના અંદર આપણે ડાયપોલ મોમેન્ટને લગતા દાખલા ગણ્યા છે અને કેટલીક વધારાની માહિતી મેળવી છે. એટલે તમે સ્ક્રીનશોટ લઈ લો અને લખી લો. હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.